7 ડે સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની એના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે નયન 12:49 અને 47 સેકન્ડે સ્કૂલની ગેટની અંદર છે, જે ગેટની બહાર તરફ જઈ રહ્યો છે. 12:50 અને 47 સેકન્ડે નયન ગેટ નંબર 3થી સ્કૂલની બહાર જાય છે અને 12:53 અને 41 સેકન્ડ એટલે કે 3 મિનિટ બાદ તે સ્કૂલમાં પરત પ્રવેશ કરે છે. એ સમય દરમિયાન એટલે કે સ્કૂલની બહાર એની જોડે આ ગુનો થઈ ચૂક્યો છે. જ્યારે તે સ્કૂલમાં પ્રવેશ કરે છે ત્યારે તેની આજુબાજુમાં ઘણા બધા લોકો છે, પણ એના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી દેખાઈ રહ્યા કે એના શરીરના કપડા પર કોઈ પણ જાતના લોહીના નિશાન નથી, તેથી તેનું કોઈનું ધ્યાન તેની પર પડતું નથી. પણ તેની જોડે આ ગુનો થઈ ચૂક્યો છે અને તે સ્કૂલમાં આવીને એક જગ્યાએ બેસે છે. 12:54 અને 28 સેકન્ડ એટલે કે 1 મિનિટથી પણ ઓછા સમયની અંદર સિક્યુરિટી ગાર્ડની નજર નયન પર પડે છે અને 12:54 અને 55 સેકન્ડે સિક્યુરિટી ગાર્ડ નયન તરફ જાય છે અને 12:56 અને 5 સેકન્ડે સિક્યુરિટી ગાર્ડે પોતાના સુપરવાઇઝરને, સ્કૂલના સ્ટાફને બોલાવી લીધા છે અને સ્કૂલના સ્ટાફ 108ને ફોન કરે છે. જોડે જોડે પોતાના નર્સિંગ સ્ટાફને પણ ત્યાં બોલાવે છે, જેથી નયનની તરત ને તરત સારવાર થઈ શકે. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે 1:06 સેકન્ડે એટલે કે જાણ થયાના 4 મિનિટની અંદર અને વિદ્યાર્થીના સ્કૂલમાં પરત પ્રવેશ્યાની 5 થી 6 મિનિટની અંદર વિદ્યાર્થીને રિક્ષામાં બેસાડીને સરદાર પટેલ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવે છે. 108ને ફોન કર્યો છે, પણ 108ને આવતા વાર લાગે એવું છે, એટલા માટે જે વાહન પહેલું મળ્યું અને નયનની ચિંતા કરીને સ્કૂલ, એના મમ્મી અને વિદ્યાર્થી મિત્રો એને તરત જ રિક્ષામાં બેસાડીને સરદાર પટેલ હોસ્પિટલ તરફ લઈ જાય છે અને 1:01 અને 6 સેકન્ડે આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષા 7 ડે સ્કૂલથી સરદાર પટેલ હોસ્પિટલ તરફ જવા રવાના થઈ ચૂકી છે. ત્યારબાદ 1:10 એટલે કે ફોન કર્યાના 10 થી 15 મિનિટ બાદ અને નયનને શિફ્ટ કર્યાના 10 મિનિટ પછી 108 સ્કૂલના ગેટની અંદર પ્રવેશતી જોવા મળે છે અને એની જોડે જોડે 2 મિનિટ પછી આપણને પોલીસ કર્મચારીઓ પણ સ્કૂલમાં પ્રવેશતા જોવા મળે છે. સાથે સાથે હોસ્પિટલના વિડીયોઝ પણ સામે આવ્યા છે કે જેની અંદર જોઈ શકાય છે કે 1:20 એટલે કે ઘટના બન્યાના 10 થી 15 મિનિટની અંદર જ સ્કૂલના પ્રિન્સિપલ અને બીજા સ્ટાફ પણ ત્યાં હોસ્પિટલની અંદર હાજર થાય છે અને 7 થી 8 કલાક સુધી તેઓ હોસ્પિટલની અંદર જ રોકાય છે. સાથે જ્યારે નયનને રક્તની જરૂર પડે છે ત્યારે સ્કૂલના 3 સ્ટાફ પોતાનું રક્ત આપે છે. એના ડોક્યુમેન્ટ પુરાવા પણ સ્કૂલે રિલીઝ કર્યા છે. આ વિડીયો સામે આવવાથી અમુક વસ્તુ જે સાફ થાય છે એ કે આ ઘટના સ્કૂલની અંદર નથી બની, સ્કૂલની બહાર બની છે અને સ્કૂલને જાણ થયા બાદ અને ઘટના બન્યાના 5 થી 6 મિનિટની અંદર જ નયનને હોસ્પિટલ તરફ રવાના કરવામાં આવ્યો. 108ને પણ ફોન કરવામાં આવ્યો હતો, પણ 108માં આવતા વધારે વાર લાગે એવું હતું, એટલા માટે રિક્ષામાં બેસાડીને એના મમ્મી, સ્કૂલનો સ્ટાફ અને એક વિદ્યાર્થી તેમની સાથે જાય છે. સ્કૂલનો સ્ટાફ આપણને હોસ્પિટલમાં પણ હાજર જોવા મળે છે. 7 થી 8 કલાક ત્યાં રોકાય છે અને વિદ્યાર્થી માટે 3 સ્ટાફ રક્તદાન પણ કરે છે. અને આ બાબતથી સૌથી મોટો ખુલાસો એ થાય છે, આપણને એ ખબર પડે છે કે આ બાબતને કેટલી દુઃખદ હતી, એના મમ્મી પપ્પા પર કેટલું ભારે દુઃખ અત્યારે પણ હશે અને ઘણા બધા લોકોએ એને રાજકીય રંગ આપી દીધો છે. શું ઘટના હતી અને અત્યારે શું ચાલી રહ્યું છે, આપણે આ વસ્તુ પર વિચાર કરવો જોઈએ. આપણે ઘણું બધું જોયું હશે અને અત્યારે આપણને ખબર પડશે, આપણે જે સાંભળ્યું એમાંથી ઘણું બધું સાચું હતું, ઘણું બધું ખોટું હતું અને આ ઘટના શું હતી, એ છોકરાની લાશ પર, એ દુઃખ પર ઘણા બધા પોતાનો રાજકીય રંગ રમી ગયા છે, પોતાનો રાજકીય ખેલ રમી ગયા છે. આપણે ઘટના પર વિચાર કરીએ અને એ પ્રાર્થના કરીએ આપણા ઈશ્વરને કે જે પીડિત છે એમને ન્યાય મળે. સત્યમેવ જયતે.